ચાલો આજે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરીએ. સવાલ એ છે કે આધ્યાત્મિક રીતે એકલું પડી જવું એ કેમ આટલું મોટું જોખમ ગણાય છે. આવો આ વિશ્લેષણમાં આપણે સાથે મળીને ઊંડા ઉતરીએ. જુઓ, શરૂઆત જ કેટલી જોરદાર છે, એકદમ ધ્રુજાવી દે એવી. વાત છે એક ગર્જના કરતા સિંહની જે શિકારની શોધમાં આમ તેમ ફરી રહ્યો છે. આ એક જ વાક્ય આખા વિષયની ગંભીરતા સ્પષ્ટ કરી દે છે, નહીં? તો આ શિકારીનો ટાર્ગેટ કોણ છે? બહુ સીધી વાત છે. એ એને જ નિશાન બનાવે છે જે એકલું પડી ગયું હોય. મતલબ કે જો કોઈ એકલું છે તો એ સમજો કે હુમલા માટેનું એક ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે, અને આ જ આખી વાતનો મૂળ મુદ્દો છે. પણ સવાલ એ થાય કે ભાઈ, એકલા રહેવામાં આટલું બધું જોખમ શું કામ છે? ચાલો આ વાતને સમજવામાં કેટલાક શાસ્ત્રોક્ત ઉદાહરણો પર એક નજર કરીએ. એનાથી બધું સ્પષ્ટ થઈ જશે. અહીંયા જો 3 બહુ જ પાવરફુલ ઉદાહરણો છે. પહેલું તો એક ખોવાયેલું ઘેટું. જેવું એ 99ના ટોળાથી અલગ થયું, બસ શિકારી માટે સહેલો શિકાર બની ગયો. પછી આદમ પોતે, જેના માટે ખુદ ઈશ્વરે કહ્યું કે માણસનું એકલું રહેવું સારું નથી. અને ત્રીજું યહૂદા, જે શિષ્યોનું જૂથ છોડીને એકલો રાતમાં બહાર ગયો. અને પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ. સારું, તો હવે એ જોઈએ કે જ્યારે કોઈ આ રીતે એકલું પડી જાય છે, ત્યારે એની નબળાઈનો ફાયદો કેવી રીતે ઉઠાવાય છે? એના પરિણામો કેવા હોય છે? આને સમજવા માટે માથેની સુવાર્તામાં એક બહુ જ રસપ્રદ દૃષ્ટાંત છે. વાર્તા એવી છે કે એક અશુદ્ધ આત્મા એક માણસને છોડીને જતો રહે છે, પણ પછી પાછો આવે છે અને જુએ છે કે માણસનું ઘર એટલે કે એનું શરીર હવે એકદમ ખાલી અને સાફ સુથરું પડ્યું છે. પણ અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. એ આત્મા પાછો તો આવે છે, પણ એકલો નહીં. એ પોતાની સાથે બીજા 7 પહેલા કરતાં પણ વધારે દુષ્ટ આત્માઓને લઈને આવે છે. તો હવે વિચારો, એ વ્યક્તિનું શું થયું હશે? એની હાલત પહેલા કરતાં પણ ખરાબ, બલકે કહીએ તો 7 ગણી બદતર થઈ ગઈ. જ્યાં પહેલા માત્ર એક દુષ્ટ આત્મા હતો, ત્યાં હવે 8 આત્માઓનો કબજો છે. આ છે એ ખાલીપણા અને એકતાનું ભયંકર પરિણામ. તો પછી આટલી ભયંકર પરિસ્થિતિમાંથી બચવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એ રસ્તો છે સમુદાય, સંગઠનની તાકાત. સભા શિક્ષકમાં આ વાત કેટલી સરસ રીતે કહી છે. એક કરતાં 2 ભલા. બહુ સીધી અને સરળ વાત છે, પણ એમાં ઊંડાણ બહુ છે. આ જ તો છે સાથ-સંગાતની ખરી તાકાત. અને જુઓ, સાથે રહેવાના ફાયદા કેટલા વ્યવહારુ છે. પહેલું, મહેનતનું ફળ સારું મળે. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, કે જો કોઈ એક લપસી પડે તો બીજો તરત જ હાથ પકડીને ઊભો કરી શકે છે. અને ત્રીજું, ઠંડીમાં એટલે કે મુશ્કેલીના સમયમાં 2 જણ સાથે હોય તો એકબીજાને હૂંફ આપી શકે છે. અને આ એક ચેતવણી જેવું પણ છે. જરા વિચારો એ વ્યક્તિ વિશે જે ઠોકર ખાઈને પડે છે અને આસપાસ એને ઊભો કરવાવાળું કોઈ જ નથી. એના પર ખરેખર દયા આવે. આ જ બતાવે છે કે એક સમુદાય હોવો કેટલો જરૂરી છે. તો આ બધી વાતનો સાર શું છે? આ સાથ-સંગાત, આ સમુદાય, એનું અંતિમ લક્ષ્ય શું છે? એ લક્ષ્ય છે એક સુરક્ષિત, એક જૂથ ટોળાનો, એક પરિવારનો હિસ્સો બનવાનો. અહીં આ 2 રસ્તાઓ અને એના 2 અલગ-અલગ પરિણામો બહુ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. એક બાજુ છે ટોળું જે પોતાના ભરવાડની દેખરેખમાં એકદમ સુરક્ષિત છે, અને બીજી બાજુ છે એ લોકો જે એકલા છે, જેમની સરખામણી સૂકી ડાળીઓ કે નકામા ઘાસ સાથે કરવામાં આવી છે, જેનું અંતિમ પરિણામ શું છે? એમને બાળી નાખવા માટે એકઠા કરવામાં આવે છે. કેટલો મોટો તફાવત છે! પણ આમાં સૌથી સુંદર વાત શું છે ખબર છે? એ ભરવાડની ચિંતા. એ એવો છે કે જો એનું એક ઘેટું પણ ખોવાઈ જાય તો એ બાકીના 99ને સુરક્ષિત જગ્યાએ મૂકીને પણ પેલા એકને શોધવા નીકળી પડે છે. કેમ? કારણ કે એનો હેતુ એ એકલા પડી ગયેલાને પાછું ટોળાની સલામતીમાં લાવવાનો છે. તો આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. વિચારવા જેવી વાત છે કે આપણી અસલી શક્તિ, આપણી ખરી સલામતી એ એકલા રહેવામાં છે કે પછી એકબીજાના સાથમાં, એક મજબૂત સમુદાયમાં છે?